ગાંધીધામમાં ભારતીય ચલણી નોટો જેવી દેખાતી ₹500ના દરની ભારતીય મનોરંજન બેંક લખેલી નોટોના બંડલ દેખાડી છેતરપિંડી કરતા આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા. ગાંધીધામમાં બસ સ્ટેશન પાસેના સર્વિસ રોડ પર આરોપીઓ ફરતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને કનૈયાબેના શબીર હુસેન, સુલતાન હુસેન શેખ, શેખટીમ્બોના રમઝાન સાલેમ અહમદ કકલ, ઇરફાન ગુલામ હુસેન સૈયદને ઝડપી લેવાયા હતા. જ્યારે ઇસબ સાલિસા શેખનું નામ ખુલ્યું હતું. પોલીસે 500ના દરની 4 અસલી નોટ, 24 નકલી નોટના બંડલ તેમજ 3 મોબાઈલ નંબર પ્લેટ વગરની અલ્ટો કાર, એક્ટિવા મળી કુલ 4,07,000નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામની આઈડી બનાવી સોશિયલ મીડિયા મારફતે પોતાના આર્થિક ફાયદા સારું એક ભારતીય અસલી ચલણ નોટ બંડલ પર રાખી બંડલની બાકી નોટો અસલી નોટ જેવી દેખાતી મનોરંજન બેંકની નોટો રાખી પારદર્શક પ્લાસ્ટિક ચડાવી બંડલ બનાવી એકના ડબલ અને 3 ગણા કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા.